નમસ્કાર મિત્રો મિત્રો કરે કોઈ અને ભોગવે કોઈ. રાજનીતિ નહીં, સમાધાન લાવો. રાજકારણ નથી જોઈતું, ચૂંટણી પણ નથી હમણાં. તમે સમાધાન લાવો અને તમે કહો કે ક્યારે અમે ખેડાણ કરી શકીએ છીએ. આ શબ્દો છે, આ મનની વાત છે સાગબારાના ખેડૂતોની કે જેનું ખેડાણ બંધ થઈ ચૂક્યું છે. થોડી વધુ વિસ્તારથી વાત કરું તો છેલ્લા ઘણા દિવસોથી તેઓ ધરણા પર છે, આંદોલન કરી રહ્યા છે અને તેના આંદોલનનું નેતૃત્વ ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે તે લીલાબેન વસાવા કરી રહ્યા છે. આમ છતાં પણ આટલા દિવસ સુધીમાં તેનું કોઈ પરિણામ આવ્યું નથી. દિવસ પર દિવસ પસાર થઈ રહ્યા છે પરંતુ ખેડાણ કરવાની પરવાનગી નથી મળતી. ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ આંદોલન કરી રહ્યા છે પરંતુ કોઈ પરિણામ નથી મળતું. અને આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ ફજેતી થઈ રહી છે અને તેની પાછળ મૂળમાં મુદ્દો શું છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલી વાત એ છે કે ખેડાણ બંધ કરવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી તેઓ ખેડાણ કરતા હતા પરંતુ છેલ્લા 2 વર્ષથી તેમને ખેડાણ કરવાની પરવાનગી નથી આપવામાં આવતી. સવાલો કરવામાં આવે છે, બબાલ થાય છે. એ વિસ્તાર છે સુરતમાં આવે છે, ઉમરપાડામાં આવે છે. કહેવામાં આવે છે કે ઉમરપાડાનો વિસ્તાર છે એટલા માટે સવાલો થાય. તમે બીજા જિલ્લામાં જઈને ખેતી કરો, બીજા તાલુકામાં જઈને ખેતી કરો તો પછી સવાલ થાય. પણ સેન્ટરમાં સૌથી મહત્વની વાત હોય, મૂળમાં જે સૌથી મહત્વની વાત હોય તો એ છે ગ્રામસભા ઠરાવ. જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા કહેવામાં આવે છે કે ગ્રામસભાનો ઠરાવ નથી, જે સૌથી પહેલી વાત છે. અને સાથે ઉમરપાડાના વડગામમાં પણ બેઠક મળી હતી. ત્યાંના પણ આદિવાસી સમાજના ખેડૂતોએ કહ્યું કે અમે ગ્રામસભાનો ઠરાવ આપ્યો નથી, પરવાનગી જ નથી આપી ગ્રામ સમિતિએ, તો પછી તમે કઈ રીતે ખેડાણ કરી શકો? તો સવાલ એ પણ થાય તો છેલ્લા 20 વર્ષથી કઈ રીતે કરતા હતા? વાત એ છે કે 2010 બાજુ ઠરાવો થયા હતા, પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા થોડા વર્ષ પહેલા એક અણબનાવ પણ બન્યો હતો, જે વિશે પણ આપણે આગળ વાત કરીશું. પરંતુ આ બધા વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના નેતા પર રાજનીતિનો આરોપ લાગી રહ્યો છે અને બીજી વાત એ છે કે તેમની ફજેતી થઈ રહી છે. સૌથી પહેલી વાત કે ભારતીય જનતા પાર્ટીની સરકારની ફજેતી થઈ રહી છે. તમારા નેતા બેઠા છે, તેમનું ચાલતું નથી, તમે ઉપર છો, તમારું પણ ચાલતું નથી. ડબલ એન્જિન સરકારમાંથી કોઈ પણ એન્જિન કામે સાગબારાના ખેડૂતોને લાગતા નથી. તમે સાંભળો પહેલા કે કોંગ્રેસના નેતા તુષારભાઈ ચૌધરીએ અનંતભાઈ પટેલે શું આરોપ લગાવ્યા છે, શું પ્રહાર કર્યા છે. ત્યારબાદ આપણે જે ભૂતકાળની ઘટના છે તેના પર જઈએ. એટલે આ જે રાજકારણ છે, 2 જિલ્લાનું રાજકારણ છે ને 2 જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સામસામે લડાઈ લડીને આ લોકોનો ભોગ લેતા હોય એવું અમને લાગે. સાંસદ મનસુખભાઈ વસાવાએ શરૂઆત કરી હતી અને દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય છે તે પણ સમર્થનમાં આવ્યા હતા, પરંતુ હજુ નિરાકરણ નથી આવ્યું. મનસુખભાઈ મુખ્યમંત્રીને રજૂઆત કરી ચૂક્યા છે. નિરાકરણ નથી આવતું. તમને શું લાગે છે કે જો ભાજપના નેતાઓ રજૂઆત કરતા હોય અને જે આ વિસ્તારના જે સાગબારા જે તાલુકો છે એ સાંસદનો પણ મત વિસ્તાર છે, એવું તો નથી કે અન્ય વિસ્તારના હોય કે અન્ય પક્ષના હોય કે એમનો જ મત વિસ્તાર છે, તો એમનું જંગલ જમીનના મુદ્દે નિરાકરણ કેમ નથી આવતું? કોંગ્રેસને શું લાગે છે? એમાં 2 વસ્તુ હોઈ શકે છે કે સંસદ સભ્ય અને ધારાસભ્યનું આદિવાસી સમાજના છે એટલે કદાચ ત્યાં વજન સરકારમાં નહીં પડતું હોય એવું પણ બની શકે, કારણ કે આ તો ઉચ્ચ વર્ગના લોકોની સરકાર છે એટલે એ લોકોને કદાચ આદિવાસીની કિંમત ના હોય, કદાચ મત લેવા પૂરતી હોય પણ જંગલ જમીન આપવા સુધી ના જવા માંગતા હોય એટલે એ લોકોને નહીં સાંભળતા હોય. હું તમને દાવા સાથે કહું કે આજે હું અહીંનો સંસદ સભ્ય હોઉં અને અહીંયા કોંગ્રેસની મુખ્યમંત્રી હોય તો હું અહીંયા મારે આવવાની જરૂર નથી. હું ફોન પર જ આ લોકોનું પ્રશ્નનું નિરાકરણ લાવીશ. પણ અમારી મજબૂરી છે કે અમે વિપક્ષમાં છે, અમે સરકારમાં નથી. નહીં તો આ લોકોને આટલા દિવસ અમે ધરણા પર કોઈ દિવસ બેસવા જ નથી. કોંગ્રેસ આ લડાઈને ક્યાં સુધી લઈ જશે? કોંગ્રેસ આ લડાઈને વિધાનસભા સુધી લઈ જશે, ગુજરાત સરકાર સુધી લઈ જશે, મુખ્યમંત્રીના સુધી અમે આ લડાઈ લઈને જઈશું. 2024 પછી 2025માં અહીં આ ખેડતા રોકવામાં આવ્યા અને આ માત્ર ને માત્ર રાજકીય લડાઈ છે, રાજકીય સ્ટન્ટ છે, જેના કારણે સાગબારાના 11 થી 12 ગામના ખેડૂતોએ હેરાન થવું પડે છે. જે સામે જે ઉમરપાડાના જે લોકો છે, તમને એવું લાગે છે કે એમને કોઈ રાજકીય સમર્થન? કારણ કે એ લોકો પણ અત્યારે તાજેતરમાં એમને મિટિંગ કરી હતી એ પ્રકારની, અને આગામી દિવસમાં એ પણ આ જે મુદ્દાને લઈને પોતાની રીતે એમની રજૂઆત કરનાર છે. તમને શું લાગે છે આ બાબતે? કોઈ રાજનીતિ કે એમની પાછળ કોઈ મોટા નેતા હોય કે પછી શું લાગે તમને? મોટા નેતાના હાથ વગર કોઈ દિવસ અમારા ખેડૂતો કે આવું આટલું મોટું આંદોલન કરી શકતા નથી. અને બંને બાજુએ ભાજપના જ આગેવાનો લડી રહ્યા છે, ભાજપના જ ધારાસભ્ય અને સંસદ સભ્ય લોકો લડી રહ્યા છે. ત્યારે
આનો સોલ્યુશન લાવવા માટે અધિકારીઓ છે સનદ નથી આપી, પરંતુ દાવાઓ મૂક્યા છે સાગબારા. જે સાચું હશે તે કરવાની જરૂર છે, અને એમાં સરકારની એન્ટ્રી અથવા તો જંગલ ખાતાની એન્ટ્રી અથવા તો ટ્રાઇબલ સપ્લાનની એન્ટ્રી વગર શક્ય થવાનું નથી. જ્યારે સત્તાધારી પક્ષના સાંસદ આવીને જો ધરણા પર બેસતા હોય અને સત્તાધારી પક્ષના ધારાસભ્ય આવીને ધરણા પર બેસતા હોય તો મને લાગે એમનું કઈ સરકારમાં કઈ ચાલતું નહીં હોય એવું લાગે. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. તુષારભાઈ ચૌધરી દ્વારા શું વાત કરવામાં આવી, અનંતભાઈ પટેલ દ્વારા શું વાત કરવામાં આવી. તુષારભાઈએ કહ્યું કે અમારી સરકાર હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ન હોત. અનંતભાઈ પટેલે પણ કહ્યું અને રાજનીતિનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. તમે કહેતા હશો કે કઈ રીતે રાજનીતિ એ પ્રકારે કે ગ્રામ સભાનો મુદ્દો છે, ગ્રામ ઠરાવનો મુદ્દો છે, ગ્રામ સમિતિ પરવાનગી નથી આપતી તો તેની માટે સમાધાન કરવું પડે. રાજનીતિ આમાં ન કરવાની હોય અને સમાધાન કરવા માટે બંને વિસ્તારના નેતાઓએ બેસવું પડે. બંને વિસ્તારના નેતાઓએ વિસ્તારના આદિવાસી સમાજના ખેડૂતોને વિશ્વાસમાં લઈ બેઠક કરાવવી પડે, તો પછી આનું સમાધાન આવે. હવે તમે કહેશો કે સામે પક્ષે કોણ હોઈ શકે, તો સામે પક્ષે છે ગણપતભાઈ વસાવા, કારણ કે જે બારડોલીનો આ વિસ્તાર છે એ આવે છે માંગરોળ વિધાનસભામાં, સુરતની માંગરોળ વિધાનસભામાં આવે. છેલ્લા 2002થી ગણપતભાઈ વસાવા ત્યાંના ધારાસભ્ય છે, દિગ્ગજ નેતા છે, આદિવાસી સમાજના પ્રથમ વિધાનસભાના તે સ્પીકર પણ રહી ચૂક્યા છે અને કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલે એક દિગ્ગજ નેતા છે અને તેનું ત્યાં વિસ્તારમાં ન ચાલતું હોય એ વાત આપણને ગળે ના ઉતરે. પ્રભુભાઈ વસાવા છે, આ જે વડગામ અને ઉમરપાડા જે લોકસભા બેઠકમાં આવે, લોકસભા બેઠક છે બારડોલી લોકસભા બેઠક, અને પ્રભુભાઈ વસાવા સાંસદ છે, છેલ્લા 3 ટર્મથી તેઓ સાંસદ છે. આમ છતાં પણ પરિણામ નથી મળતું. એની પહેલાં ત્યાં તુષારભાઈ ચૌધરી હતા, જેમણે હમણાં નિવેદન આપ્યું. એટલે વાત કહેવાની એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા, ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા વિરોધ કરે છે, દર્શનાબેન દેશમુખ વિરોધ કરે છે. સામે જે ઉમરપાડાના ખેડૂતોને સમજાવવાની વાત છે, વિસ્તારના કોઈ નેતા વચ્ચે પડતા નથી. એની પાછળ એક કારણ તેવું પણ હોઈ શકે કે આ સળગતું ક્યાં પકડવું. કારણ કે ઘણી વખત નેતાઓ આ પ્રકારે આદિવાસી સમાજના મુદ્દામાં સમજાવવા માટે જાય, સમાધાન માટે જાય અને તે નકારાત્મક દિશામાં જાય તો પછી તેમને પણ આવનારી ચૂંટણીમાં મોટી અસર પહોંચી શકે. તમે જુઓ મનસુખભાઈ વસાવાને તેને નુકસાન કેટલું પહોંચે. એને તો ઉપરથી ફાયદો થઈ શકે કે અમે તમારી માટે બોલ્યા, અમે તમારી માટે લડ્યા, પરંતુ પેલા લોકો પડે ઉમરપાડાથી, બારડોલીથી, તો પછી એમાં ખેડૂતોને તેવું પણ લાગે કે આ અમારું ભલું ઈચ્છતા નથી અથવા તો અમારી જમીન જાય તેમાં તેમને રસ છે. એટલે કે આ બધા કારણોસર નેતાઓ પણ પડતા નથી, આ સળગતું પકડતા નથી. મુદ્દો ત્યાંનો ત્યાં છે, સમાધાન લાવવાની જરૂર છે. હજુ પણ કહું છું, બધાએ મળીને બેઠક કરવાની જરૂર છે. પરંતુ એમાં જે મનદુખ છે, જે સંબંધો ખાટા થયા છે સાગબારાના ખેડૂતો અને ઉમરપાડાના ખેડૂતો વચ્ચે, એટલે કે છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં ખેડાણ ચાલતું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી કેમ નહીં, કારણ કે એક બળાત્કારની ઘટના સામે આવે છે અને ત્યારબાદ તેનું મર્ડર કરી નાખવામાં છે, એ ઘટના સામે આવે છે. અને જેણે આ તમામ બાબત કરી હતી, દુષ્કર્મ કર્યું, હત્યા કરી, એ વ્યક્તિ સાગબારાનો છે, તે વાત ફેલાઈ હતી. આ જ કારણોસર સંબંધો ખાટા થયા, સંબંધો બગડ્યા. લીલાબેન વસાવાએ વિસ્તારથી આ વાત સમજાવી હતી. ચૈત્રભાઈ વસાવાના બંને પત્ની નર્મદા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા ત્યાં પહોંચ્યા હતા, ત્યારે તેમને વિસ્તારથી વાત સમજાવી હતી. તમે પણ એક વખત એ સાંભળી લો. આજે બનાવ એવો બની ગયો ને, તે વડગામના એરિયામાં જ થયો હતો. 12 વર્ષની છોકરી હતી અને એ બી કઈ બકરીઓ ચારવાવાળી છોકરી હતી, ભેંસ ચારવાવાળી હતી છોકરી. તો એ બી ગોવાળિયાઓની હાથે ભેગા મળીને, હવે આપણે જોઈએ છીએ કે ભેગા મળીને ઢોરો ચારતા હોય. એમાં જે ગોવાળિયો હતો એ ગોવાળિયો મધ્યપ્રદેશ બાજુનો હતો. હવે એ બી ત્યાંનો છે કે પછી ક્યાંનો છે એ લોકોને બી ખબર નથી, અને સાગબારાવાળાને તો બિલકુલ બી ખબર નથી કે ગોવાળિયો હતો ક્યાંનો. અને એણે કઈ આ બધું જે દુષ્કર્મ કર્યો ને પછી છોકરી મારી નાખી ને દાટી દીધી ને થયું હતું. એમાં પેલો એની ધરપકડ બી થઈ ગઈ, એને સજા બી થઈ ગઈ, 2 વર્ષમાં છૂટી બી ગયો છે, કેમ કે પુરાવા જ નથી મળ્યા. જે કંઈક થોડા ખાસા દિવસ થઈ ગયા એટલે એ છોકરીના જે વિશેરામાં બી એવું આવ્યું નથી, એટલે પછી એ છૂટી ગયો છે. તો આપણને તો દુઃખની વાત, એ છૂટવો જ નહોતો જોઈતો, એને તો ફાંસી જ થવી જોઈતી હતી. એવું આપણે બી ઈચ્છીએ છીએ. એ કોઈની દીકરી હતી, એ આપણી બી છોકરી હતી, બરાબર કે નહીં? આપણે તો એમાં માનીએ છીએ કે ભાઈ એને સજા થવી જ જોઈએ. હજુ બી એને છોડી મૂક્યો છે તો બી આપણને બી દુઃખ થાય છે કે ભાઈ નહીં, એને સજા હજુ બી થવી જોઈએ. આ લોકોની આટલી વાતને લઈને એવું કહેવા માંગે છે કે આ ગોવાળીઓ સાગબારા તાલુકાના જે આપણે દોધનવાડી ગામ છે
એટલે એ ઓળખાણવાળા એ લોકોએ કાઢી મૂકી હશે કંઈ હશે આમ તમે એટલે એ લોકોએ ઢોર ચાલતો તો એમાંથી કાઢી મૂક્યો એટલે એક બહાદુરભાઈ કરીને છે દોધલવાડીના એટલે એ કીધું ભાઈ તું મારો ઢોર ચાલજે ને તો તું ચરામાં જ આવેલો છે અને હું કોવાડ્યો છે તો તું ઢોર ચાલજે એટલે એને ત્યાં ઢોર ચારવા માટે એને રાખી લીધો પણ એ ગામમાં નહોતો એ જ એરિયામાં ઘર હતું ખેતરમાં જ ઘર હતું ને કેમ ઢોર ઠાકર બાંધતા હતા અને ત્યાં જઈને ખાવાનું પહોંચ્યા તે બધું ત્યાં જ રોકતું હતું હવે બનાવ એવો બની ગયો હશે તે બી બહાદુરભાઈને ખબર નહીં બની ગયો છે ને એના પછી એ ભાઈ ત્યાં ભાગ્યો જે એના ઢોર ઢાકર ચાલતો હતો એટલે ત્યાં ભાગ્યો એટલે હવે બહાદુરભાઈને એવી થોડી ખબર હોય કે આ કરીને આવ્યો છે આ બધું જ્યારે પોલીસ આવી ગઈ છે ત્યાં સુધી કહેતો જ નહીં કે મારા ત્યાં થઈ ગયું છે એટલે પોલીસ એમને બી લઈ ગઈ અને બહાદુરભાઈને બી લઈ ગઈ બહાદુરભાઈ કીધું તમે જાણતો જ નથી આ ગોવાળીઓ જંગલમાં જ રહેતો હતો એટલું જ છે કે મારા ઢોરો ચાલતો હતો પછી એમને બી જામીન પર ને છોડ્યા પછી એમને તો જેલ ભેગો કરી દીધી હવે કોર્ટે એને સજા આપી દીધી છે હવે એ બાને પછી એ જ મેટરને લઈને પછી આ સાગબારાના તમામ 12 ગામના લોકોને આ લોકો અહીંના લોકો જે સ્થાનિક આગેવાનો છે તે લોકોને એવું કહેવાનું છે કે ભાઈ સાગબારામાં જે રહેતો હતો માણસ એ દુષ્કર્મી છે ને બધાને દુષ્કર્મી ગણ્યા છે કે આ લોકોને અમે જમીન નહીં કરવા હવે એવા કિસ્સાઓ તો બનતા રહી છે આપણે જોઈએ છીએ બરાબર નહીં બનવા જોઈએ પણ બની જાય છે તેમાં આગેવાનો શું કરે ખેડૂતો શું કરે થવા કારણ થઈ ગયું છે અને તે આપણો માણસ હતો ને શાકબારાનો તો હતો જ નહીં તો શાકબારાવાળાને ખેડૂતોને કેમ સર તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું લીલાબેન વસાવાની જે વાત છે અતિ મહત્વની છે બાબતે મનદુખ છે સંબંધો ખાટા થયા છે પરંતુ તેનો મતલબ એ પણ નથી થતો કે તેનો ફાયદો લઈને આદિવાસી સમાજનું ખેડાણ બંધ કરવામાં આવે તેનો ફાયદો લઈ જંગલ ખાતાના કર્મચારીઓ પણ ત્યાં પ્લાન્ટેશન કરી દે તમે એક વાત સમજો કે ઉકાઈ ડેમના વિસ્થાપિતો છે તેમના ગામો ડૂબી ગયા છે તેમને જમીન આપવી પડે ખેડાણ કરવા દેવું પડે અને જો એ વર્ષોથી ખેડાણ કરતા હોય તેમની દાવા અરજી પેન્ડિંગ હોય ઘણા પાસે સનદ હોય તો શા માટે રોકો છો મૂળ વાત એ છે કે ગ્રામસભાનો ઠરાવ નથી પહેલા ઠરાવ હતો તેને હવે ડુપ્લિકેટ કહેવામાં આવે છે કે ઠરાવ તો ડુપ્લિકેટ હતા તો એ ઠરાવ કઈ રીતે મળે દિશામાં કામ કરવું જોઈએ રાજનીતિ ન કરવી જોઈએ અને કોંગ્રેસના નેતાઓ પણ આ બધી વાતો કરી રહ્યા છે તો કોંગ્રેસના નેતા પણ મોડા આવ્યા છે એ વાત પણ આપણે સ્વીકારવી પડશે અને તેમને પણ આ જ કરવાની જરૂર છે કોંગ્રેસના નેતાઓ આ પ્રકારનો આરોપ લગાવે છે તો તેમને પણ સમાધાનની દિશામાં કામ કરવાની જરૂર છે પરંતુ ઘણી વખત નેતાઓ તેવું વિચારતા હોય આપણે ક્યાં એ વિસ્તારના ધારાસભ્ય કે સાંસદ છીએ એ વિસ્તારની પ્રજાને જોવા દો કારણ કે કોંગ્રેસ એ વિસ્તારમાં નથી તુષારભાઈ ચૌધરીએ કહ્યું કે અમારી સરકાર નથી ઘણી વખત જે વિપક્ષના નેતાઓ હોય લોકોને એ વાતનો અનુભવ થવા દે કે તમે અમારી સરકારના નેતાઓને પસંદ નથી કર્યા તો તમારી કેવી હાલત થઈ શકે છે એટલે આ બધું ચાલી રહ્યું છે ને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલમાં છે તમે સમજો કે મનસુખભાઈ વસાવા બોલી રહ્યા છે એમનો મત વિસ્તાર ગણાય પરંતુ ધારાસભ્ય તરીકે એ મત વિસ્તાર ચૈતરભાઈ વસાવાનો છે અને ચૈતરભાઈ વસાવા છે જેલમાં હવે તે બહાર આવે તો આ બાબતે વધુ ઝડપથી ઉકેલ આવી શકે તેવી પણ શક્યતા પરંતુ આ બધા વચ્ચે ભાજપના નેતાઓનું ચાલતું નથી તેમની ફજેતી થઈ રહી છે બીજી તરફ થોડા સમય પહેલાનો એક અણબનાવ છે તે ભૂલવો જોઈએ સમાધાનની દિશામાં કામ કરવું જોઈએ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ભાજપના નેતાઓએ પણ અને કોંગ્રેસના નેતાઓએ પણ કારણ કે 27ની ચૂંટણીને સમય છે અને ત્યાં સુધી આ મુદ્દો લંબાતો રહેશે તો આ લોકોનું આજીવિકા પર સવાલ છે જે તેઓ તેમાંથી રૂપિયા મેળવે છે ખેડાણ કરીને પોતાનું ઘર ચલાવે છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આપ શું વિચારો છો દાવા અરજીને લઈ સનદને લઈ વનાધિકાર અધિનિયમ 2006ને લઈ નેતાઓની કામગીરીને લઈ રાજનીતિને લઈ અને આ બધા વચ્ચે સમાધાનનો રસ્તો શું તેને લઈ ધન્યવાદ